સરસ મજાની સવાર થઈ ગઈ છે. આપણે ઉઠીને વહેલા જાગીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાલકના પરોઠા. પાલક શરીર માટે ખૂબ સારું હોય છે. ઘઉંના લોટમાં બેઝિક મસાલા અને અજમો એડ કરીને પાલક સાથે આપણે આવો લોટ બાંધી લેવાનો છે. ખાંડ નાખવી નહીં. આ પરાઠાને આપણે દહીં, છાશ, ચટણી કે મેથીયા મસાલા સાથે ખાઈ શકાય છે. જો તમે ચા પીતા હોય તો ચા સાથે પણ લઈ શકાય છે. નાના બાળકો પણ ગળે અથાણા સાથે ખાશે. બહારનું ખાવાનું છોડીને આવા ઘરના પરાઠા ખાવા જોઈએ. હું તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ કરું છું. તમે પણ કરશો. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. જય